નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું એકતા કાછડિયા સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી એટલે કે પલાશનો પાઠ નંબર 10 લેખન જાલીનો રહી આ પાઠની આપણે સંપૂર્ણ સમજૂતી ભાગ 1માં મેળવી ચૂક્યા છીએ. તો હવે આપણે ભાગ 2માં સ્વાધ્યાયના તમામ પ્રશ્નોનું તેના જવાબ સાથે સોલ્યુશન મેળવીશું, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાયના તમામ પ્રશ્નોનું તેના જવાબ સાથે સોલ્યુશન કરીએ. સૌથી પહેલો પ્રશ્ન 1, વાતચીત. સવાલ નંબર 1, તમે ગાડું જોયું છે? ગાડાનો શું ઉપયોગ થતો હશે? તો જવાબ જોઈએ કે હા, હું વેકેશનમાં ગામડે મામાના ઘેર જાઉં છું ત્યારે મેં ગાડું જોયું છે. ગાડાનો ઉપયોગ માલ સામાનની હેરફેર માટે તથા ટૂંકા અંતરની મુસાફરી માટે થતો હશે. ત્યારબાદ સવાલ નંબર 2, તમે કોઈને પત્ર લખ્યો છે? પત્ર લખવાનું કહું તો તમે કોને કહેશો? તો જવાબ આવશે કે હા, મેં પત્ર લખ્યો છે. જો મને પત્ર લખવાનું કહો તો હું મારા દાદાને પત્ર લખીશ. ત્યારબાદ સવાલ નંબર 3, કહળસંગ કે હરકચંદ શેઠ કરતા તમારી બોલી અલગ પડે છે. કેવી રીતે? જવાબ જોઈએ હા, કહળસંગ કે હરકચંદ કરતા મારી બોલી અલગ પડે છે કારણ કે કહળસંગ કે હરકચંદ સૌરાષ્ટ્રના સીમાડાને અડીને આવેલા ભાલ અને કનેર પંથકના રહેવાસી હોવાથી ત્યાંની બોલી અમારી ઉત્તર ગુજરાતની બોલી કરતા અલગ પડે છે. ત્યારબાદ સવાલ નંબર 4, તમે વાંચેલી કે સાંભળેલી લોકકથાનું નામ કહો. જવાબ જોઈએ કે મેં જેસલ તોરલની લોકકથા સાંભળી છે. ત્યારબાદ સવાલ નંબર 5, હવે સંદેશો પહોંચાડવામાં વાર લાગે છે, શા માટે? તો જવાબ આવે કે હા, હવે જવાબ આવશે કે ના, હવે સંદેશો પહોંચાડવામાં બિલકુલ વાર લાગતી નથી, કારણ કે આજના ટેકનોલોજીના સમયમાં ઇન્ટરનેટની મદદથી તુરંત ઈમેલ કરીને, વોટ્સએપમાં સંદેશો મોકલીને, ફોન દ્વારા સાદો સંદેશો એટલે કે SMS મોકલી શકાય છે. સવાલ નંબર 6, તમને ગીતો સાંભળવા ગમે? કેવા? જવાબ જોઈએ હા, મને ગીતો સાંભળવા ગમે છે. મને હાલની ફિલ્મોના ગીતો સાંભળવા ગમે છે. આ ઉપરાંત મારા ઘરે સવારે મારા મમ્મી જે ભજનો વગાડે છે તે પણ મને સાંભળવા ગમે છે. સવાલ નંબર 7, આપણે ભણીએ નહીં તો શું થાય? તો જવાબ જોઈએ કે આપણે ભણીએ નહીં તો આપણને લખતા વાંચતા ન આવડે, જેથી આપણને જીવનમાં નાની નાની બાબતે મુશ્કેલીઓનો સામનો કરવો પડે. આપણને ગણતરી કરતા ન આવડે, જેથી લોકો આપણને છેતરી જાય એવો ભય રહે. નિરક્ષરતા આપણા જીવનની પ્રગતિમાં અવરોધરૂપ બને છે. ત્યારબાદ સવાલ નંબર 8, તમારે મુસાફરી કરવી હોય તો કયું વાહન પસંદ કરશો અને કેમ? મારે ટૂંકા અંતરની મુસાફરી કરવી હોય તો કાર અને વધુ અંતરની મુસાફરી કરવી હોય તો ટ્રેન પસંદ કરું. ટૂંકા અંતરની મુસાફરી કારમાં કરવાથી તે આરામદાયક રીતે અને ઝડપથી થાય છે, જ્યારે લાંબા અંતરની મુસાફરીમાં કાર કે બસમાં લાંબા સમય સુધી બેસી રહેવાથી થાક અને કંટાળો અનુભવાય છે. જ્યારે લાંબા અંતરની મુસાફરી ટ્રેનમાં કરવાથી બેઠા બેઠા કંટાળો આવે ત્યારે થોડી વાર માટે ઊભા થઈ રેલવેના ડબ્બામાં ફરી શકાય છે. આજુબાજુમાં બેઠેલા અન્ય મુસાફરો સાથે વાતચીત કરી શકાય છે. રાતની મુસાફરી હોય તો આપના બર્થ પર આડા પડીને આપણે સૂઈ શકીએ છીએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આગળ વધતા પહેલા તમારા માટે ખાસ નોંધ છે. ધોરણ 6 વિષય ગુજરાતી એટલે કે પલાશના બધા જ પાઠની સરળ સમજૂતી તથા સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશનની PDF તથા બુકની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી મેળવી શકો છો, અથવા અહીંયા આપેલા નંબર પરથી પણ તમે સંપર્ક કરીને મેળવી શકો છો, અથવા પ્લે સ્ટોર ઉપર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશનને અત્યારે જ ડાઉનલોડ કરો. તેના પરથી પણ તમે આ PDF અને બુક મેળવી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, આપેલા પાત્રોને ધ્યાનમાં રાખીને સંવાદ રચના કરો. પાત્રો આપ્યા છે શિક્ષક, વિદ્યાર્થીઓ અને માતા. આના આધારે આપણે એક સંવાદની રચના કરવાની છે. શિક્ષક: સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થીઓ: સુપ્રભાત સર. શિક્ષક: આજના આપણા ભણતર કેમ જરૂરી છે? કાર્યક્રમમાં માર્ગદર્શન માટે ચેતનાની મમ્મી કે જેઓ એક NGOમાં સામાજિક કાર્યકર છે, તેઓ આજના બાળ માનસ પર થનારી ભણતરની અસરો પર આપણને માર્ગદર્શન આપવા આવ્યા છે, તો આપણે તેનું સ્વાગત કરીએ છીએ. વિદ્યાર્થીઓ: વેલકમ મેમ. તો હવે ત્યારે ચેતનાની મમ્મી શું કહે છે કે આભાર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ કાર્યક્રમને પ્રશ્નોત્તરી સ્વરૂપે ચલાવીશું. તમને ભણતર અંગેની જે પણ મૂંઝવણો હોય તે મને પૂછતા જાઓ, હું તમને તેના વિશે સમજાવીશ. આપણે આ કાર્યમાં શિક્ષકશ્રીની પણ મદદ લઈશું. પહેલો વિદ્યાર્થી બોલે છે કે આપણે ભણવું શા માટે જરૂરી છે?
તો ચેતનાની મમ્મી શું જવાબ આપે છે કે ખૂબ જ સરસ પ્રશ્ન છે. આપણને લખતા વાંચતા આવડે, ગણતરી કરતા આવડે કે જેથી આપણે જીવનમાં કોઈ પર નિર્ભર ન રહેવું પડે તે માટે ભણવું જરૂરી છે. ભણતરથી આપણા મગજનો વિકાસ થાય છે, આપણા વિચારોનો વિકાસ થાય છે. ભણતરથી તમે દુનિયા સાથે ટકી શકો છો, સાથે કદમથી કદમ મિલાવીને પણ તમે ચાલી શકો છો. વિદ્યાર્થી નંબર 2, તો પછી આપણે ફક્ત ભાષા અને ગણિત શીખીએ તો ન ચાલે? તો ત્યારે ચેતનાની મમ્મી શું કહે છે કે ના, ન ચાલે, કારણ કે આપણને આસપાસના પર્યાવરણની, પ્રદેશોની માહિતી હોવી જરૂરી છે. વિજ્ઞાન શીખીને આપણે તેનો રોજિંદા જીવનમાં ઉપયોગ કરી શકીએ છીએ. આમ મને ભણાવવામાં આવતા દરેક વિષય જીવનના કોઈને કોઈ સ્ટેજે મને ઉપયોગી થવાના જ છે. ત્રીજો વિદ્યાર્થી, પરીક્ષામાં સારા ગુણ આવવાનો અને જીવનમાં સફળ થવા સાથે કોઈ સંબંધ છે? એવો સવાલ કરે છે. તો ચેતનાની મમ્મી એમ કહે છે કે ના, બિલકુલ નથી. પરીક્ષા સમયે માત્ર ગોખીને સારા ગુણ લાવવા કરતાં તમને શીખવવામાં આવતા વિષયો સમજીને, ન સમજાય ત્યાં શિક્ષકની મદદ લઈને તૈયારી કરવી જોઈએ. જેથી ભલે હાલ પરીક્ષામાં ઓછા ગુણ આવે, પણ જીવનમાં જ્યારે પણ તમને તે જ્ઞાન ઉપયોગની જરૂર હોય ત્યારે તે તમને ઉપયોગી થાય. શિક્ષક, અને હા, વિદ્યાર્થીઓને ભણતરની સાથે ગણતર અને સંસ્કાર પણ જરૂરી છે, એ વિશે પણ તમે એને સમજાવશો. તો જોઈએ ચેતનાની મમ્મી શું કહે છે કે સર, આપની વાત ખૂબ જ સરસ છે. મારે વિદ્યાર્થીઓને આ વિષય તો ચોક્કસ સમજાવવા જ જોઈએ. હું વિદ્યાર્થીઓને તેમની ભાષામાં જ આ વાત સમજાવું. ભણતર એટલે કે થિયરી અને ગણતર એટલે કે પ્રેક્ટિકલ. આપણે શીખેલા જ્ઞાનનો જીવનમાં આવતા પ્રશ્નો, મૂંઝવણોનો ઉકેલ મેળવવા ઉપયોગ કરવો, તેનું જ નામ ગણતર. આપણે જીવનમાં સફળતા મેળવવા શીખેલા જ્ઞાનનો ઉપયોગ કરતા પણ આવડવું જોઈએ. અને હા, સંસ્કારો તો આપણા સૌમાં હોવા જ જોઈએ. આપણે ભણતરમાં સૌથી આગળ હોઈએ પણ સંસ્કારોમાં પાછળ હોઈએ તો આપણે પ્રગતિ થતી નથી. વિદ્યાર્થી મિત્રો, આજે મારે વિકલાંગ બાળકોની એક સંસ્થામાં સેવા આપવા જવાનો સમય થઈ ગયો હોવાથી હું આપણી આજની ચર્ચાને અહીં જ વિરામ આપું છું. હું આપ સૌને પ્રોમિસ આપું છું કે સમયની અનુકૂળતા કરીને શિક્ષકશ્રી સાથે ગોઠવણ કરીને તમને સૌને આ વિષયમાં વધુ માહિતી આપીશ. વિદ્યાર્થીઓ, અમારું માર્ગદર્શન કરવા બદલ આપનો ખૂબ આભાર. શિક્ષક કહે છે કે આપના માર્ગદર્શન બદલ આપનો આભાર. હું આશા રાખું છું કે આજની આપની શીખ વિદ્યાર્થીઓને જીવન ઉપયોગી સાબિત થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3. પ્રશ્નોના ઉત્તર લખો. સવાલ નંબર 1. હરકચંદ શેઠે કાળોતરી ન લખી આપી હોત તો શું થાત? તો જવાબ જોઈએ કે હરકચંદ શેઠે કાળોતરી ન લખી આપી હોત તો કહળસંઘને તેના બાપુના મૃત્યુના સમાચાર તેના કુટુંબીજનોને પહોંચાડવાનું ઘણું મુશ્કેલ સાબિત થાત, કારણ કે તેમના ગામમાં હરકચંદ શેઠ સિવાયના બધા માણસો અંગૂઠા છાપ હતા. સવાલ નંબર 2. કહળસંઘે બાંચકું લેવાની શા માટે ના પાડી હશે? તો જવાબ જોઈએ કે કહળસંઘ કોક દિવસ શેઠ હરકચંદની હાટડીએ ઉધાર લેવા જતા ત્યારે શેઠ એને હાટડીએથી હેઠે ઉતારી દેતા. આથી જ્યારે શેઠ 2 મણનું કપાસિયાનું બાંચકું મૂકવા ગયા ત્યારે શેઠને રઝાડવાનો વિચાર કરીને બળદ ઝાલ્યા રહેતા નથી એમ કહીને કહળસંઘે બાંચકું લેવાની ના પાડી હશે. ત્યારબાદ સવાલ નંબર 3. ચરબી કાઢવી એટલે શું? તો જવાબ આવશે કે ચરબી કાઢવી એટલે મદથી બીજાને હેરાન કરવું. સવાલ નંબર 4. કહળસંઘની જેમ તમારે ક્યારે શરમાવું પડ્યું છે? શા માટે? તો જવાબ જોઈએ કે હા, મારે કહળસંઘની જેમ એકવાર શરમાવું પડ્યું છે. હું અને મારો મિત્ર પિનાકિંગ એક જ સોસાયટીમાં રહીએ છીએ અને એક જ શાળામાં સરકાર ધોરણમાં ભણીએ છીએ. એકવાર તે બીમાર હોવાથી એક અઠવાડિયા સુધી શાળાએ આવી શક્યો નહોતો. આથી એ અઠવાડિયા દરમિયાન શીખવેલા વિષયોની નોટબુકમાં તેને લખવાનું બાકી હોવાથી તે મારી નોટબુક માંગતો હતો, પરંતુ મારે મારી નોટબુકો તેને આપવી ન હોવાથી હું દરરોજ મારે વાંચવું છે તેવું બહાનું કાઢીને તેને બીજા દિવસે વાયદો કરતો હતો. આવું 3-4 દિવસ સુધી થતા તેણે શાળાના અન્ય મિત્રની નોટબુક લઈને તેનું બાકીનું લખાણ પૂરું કરી લીધું હતું. આ વાતનો તેણે મને એ પછી ક્યારેય વિરોધ ન કર્યો. ત્યારબાદ થાય છે એવું કે 2-3 મહિના પછી મારે મારા સંબંધીના લગ્ન પ્રસંગે ગામડે જવાનું થવાથી હું 2 દિવસ સુધી શાળાએ જઈ શક્યો નહીં. આથી તે 2 દિવસના શીખવેલા વિષયોની નોટબુક મારે લખવાનું બાકી હોવાથી મેં તેની મદદ માંગી હતી. તેણે મને 2 દિવસ દરમિયાન શીખવેલા વિષયોની નોટબુકના પેજના ફોટોગ્રાફ્સ પાડીને વોટ્સઅપ કર્યા હતા. મેં તે અનુસાર નોટબુકમાં લખી લીધા હતા. એકાદ મહિના પછી થયેલી સત્રાંત પરીક્ષામાં મેં નોટબુકમાં વાંચીને પેપર લખ્યા હતા. મારી તૈયારી અને લખેલા ઉત્તરો પ્રમાણે મને 90% પરિણામની આશા હતી, પરંતુ પરિણામ આવતા મને 84% જ આવ્યા હતા. આથી જ્યારે પેરેન્ટ્સ મિટિંગમાં મેં અને મારા પપ્પાએ પેપરમાં લખેલા ઉત્તરો ચેક કર્યા ત્યારે જે 2 દિવસ હું રજા પર હતો અને તે મિત્રની નોટબુકમાં લખીને તૈયાર કરેલા તમામ ઉત્તરો
ખોટા પડ્યા હતા. આથી આ વિશે મેં મારા પપ્પાને જણાવ્યું કે આ ઉત્તરો મને પિનાકીને લખાવ્યા હતા. આથી સાંજે પિનાકીનને મારા ઘરે બોલાવવામાં આવ્યો. તેણે ખોટા ઉત્તરો વિશે પૂછવામાં આવ્યું ત્યારે મેં તેને અગાઉ કરેલા બહાના વિશે જણાવ્યું અને તેનો બદલો લેવા તેણે આમ કર્યું હોવાનું કબૂલ્યું. આથી પપ્પાએ તેને આવી રીતે ન કરવા સમજાવ્યો અને મને પિનાકીન સાથે કરેલા બહાના માટે ખૂબ જ ધમકાવવામાં આવ્યું. અને આ વાતની જ્યારે સોસાયટીના અન્ય મિત્રોને જાણ થઈ ત્યારે મને ખૂબ જ શરમ આવી હતી. સવાલ નંબર 5. હરકચંદ અને કહળસંગમાં કોણ ગમ્યું? કેમ? મને હરકચંદ અને કહળસંગ બંનેમાંથી હરકચંદ શેઠ વધુ ગમ્યા. કારણ કે કહળસંગે જે કારણથી હરકચંદના કપાસિયાના કોથળાને પોતાના ગાડામાં મૂકવા દીધો ન હતો તે યોગ્ય ન હતો. જ્યારે નાણાં ભીડ હોય ત્યારે કહળસંગ ઉધાર માંગવા હરકચંદને ત્યાં જાય ત્યારે તેમને કાઢી મૂકે છે. તેનું કારણ હરકચંદ આપે છે કે તેમને સમયસર ચોખ્ખા ચોપડા કરવા પડે, હિસાબ ચોખ્ખો કરવો પડે. 3 વર્ષ સુધી નાણાં ન ભરો અને ઉઘરાણી કરે ત્યારે તમે આંખો કાઢો છો. આથી તેઓ કહળસંગને ઉધાર આપતા નથી. પ્રશ્ન નંબર 4. આપેલી વાર્તાને પૂર્ણ કરો. હું દફતર લઈને બારીમાં બેઠો હતો અથવા હતી. આજે મારી એર ટેક્સી કેમ મોડી હશે એવું વિચારતો હતો. ત્યાં જ ગેલેરીમાં આવીને એર ટેક્સી ઊભી રહી. આપોઆપ દરવાજો ખુલ્યો. હું બેઠો અને ઉડવા લાગ્યો. પછી તો હવે આ જે વાર્તા છે અધૂરી છે અને આપણે શું કરવાની છે? પૂર્ણ કરવાની છે. જોઈએ. એર ટેક્સી ફૂલ્લી ઓટોમેટિક હતી. તેને ઉડાડવા ડ્રાઈવર સ્પષ્ટ સૂચના આપે એટલું જ પૂરતું હતું. કોઈ પણ જાતના અવાજ કે ઘોંઘાટ વિના એર ટેક્સી 500 થી 600 કિમી કલાકની ઝડપે ઉડી રહી હતી. દરરોજ શાળાએ જવા એર ટેક્સીનો ઉપયોગ કરીને મુંબઈની એક સારી શાળામાં હું ભણવા જતો હોવાથી ખૂબ જ રોમાંચિત રહેતો હતો. મને દરરોજ ઊંચાઈ પરથી જમીન પરના ઝાડ, ઘર, વાહનો, કારખાના જોવાની મજા આવતી હતી. હું દરરોજ જોતો કે કોઈ પણ એર ટેક્સી સમાન ઊંચાઈ પર નહોતી ઉડતી. એટલું જ નહીં, એર ટેક્સીની ડેશબોર્ડ પર દેખાતું કે અંદાજે 100 કિલોમીટરની ત્રિજ્યામાં અત્યારે બીજી કઈ એર ટેક્સી ઉડી રહી છે. મારી શાળા નજીક આવી એટલે ડ્રાઈવરે ડેશબોર્ડ પર ટેરવાથી એર ટેક્સીને સૂચનાઓ આપવાનું શરૂ કર્યું. એર ટેક્સીની ગતિ થોડી ધીમી થઈ. ધીમે ધીમે એ નીચેની તરફ આવતી હતી. આમ હું એર ટેક્સીનો ઉપયોગ કરીને દરરોજ મુંબઈની શાળામાં ભણવા જઈ શકું છું. પ્રશ્ન નંબર 5. ઉદાહરણ મુજબ વાક્યમાં દર્શાવેલ ભાવ લખો. ઉદાહરણ: અહો, કેટલું મોટું ઘર. આપણને નવાઈ. બરાબર, તો અહીંયા કયો ભાવ આવ્યો? નવાઈ. કાઉન્સમાં આપ્યું છે કે હર્ષ, ચાલાકી, વિનંતી, નિરાશા કે રીસ. તો જોઈએ સવાલ નંબર 1. એક હળસંગ, બાપલા જરા આટલું બાચકું ગાડામાં મેલવા દો ને. એક વિનંતી કરી છે. નંબર 2. કોક દી ઉધાર લેવા આવીએ તો હાટડીએથી હેઠા ઉતારી દો છો, એ સાંભળે છે. તો એક રીસ છે. નંબર 3. કપાસિયાનો કોથળો માથે લઈને એ ભાંગેલા પગે બજારમાં પાછા ગયા. આ શું છે? નિરાશા. આમાંથી આપણને આ વાક્યમાંથી જે ભાવ લાગે એ ભાવ આપણે લખવાના. નંબર 4. કહળસંગ તો મનમાં હરખાઈને ગાડું વાંકે રાખે. એક હર્ષ, આનંદ. નંબર 5. તે દી ઈના બળદ જેમ ઝાલ્યા નહોતા રહ્યા એમ કાગળ લખતા મારી લેખણ ઝાલી ન રહી. આ શું છે? એક પ્રકારની ચાલાકી ભાવ દર્શાવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6. રૂઢિપ્રયોગનો અર્થ વાંચો. સાચી રીતે વપરાયો હોય ત્યાં ખરું કરો. રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો. નંબર 1. દાંડાઈ કરવી, કામચોરી કરવી, અલ્પવિરામ આળસ કરવી. તો ઓપ્શન જોઈએ કે સ્નેહા બીજાના કામ કરવામાં દાંડાઈ કરે છે. નંબર 2. વિદિશા બધાના કામ કરી આપીને દાંડાઈ કરે છે. તો આ જે રૂઢિપ્રયોગ આપણને આપ્યો છે, બરાબર, એનો અર્થ જ્યાં સાચો વપરાયો હોય ત્યાં ખરાની નિશાની આ બે વાક્યમાંથી કરવાની છે. ફરીથી નવું વાક્ય આપણે બનાવવાનું છે. તો આ બંને ઓપ્શનમાંથી ઓપ્શન 1 છે એમાં ખરું આવશે કારણ કે વાક્ય સાચું છે. તો હવે આપણે નવું વાક્ય જોઈએ કે વિદ્યાર્થીએ અભ્યાસ કરવામાં દાંડાઈ કરવી ન જોઈએ. નંબર 2. વહાણા વાઈ જવા. એનો અર્થ થશે કે સમય જતો રહ્યો. ઓપ્શન 1. અકબર બિરબલની વાર્તા સાંભળે વહાણા વાઈ ગયા. નંબર 2. મારે રોજ નહાવાની ટેવ પણ પપ્પા કહે તને તો નહાતા જોઈએ વહાણા વાઈ ગયા. આમાંથી જે જવાબ સાચો હોય ત્યાં શું કરવાનું છે? ખરાની નિશાની. તો જવાબ આવશે કે અકબર બિરબલની વાર્તા સાંભળે વહાણા વાઈ ગયા. હવે આપણે નવું વાક્ય બનાવવાનું છે. તો જોઈએ. બીજા શહેરમાં અભ્યાસે ગયેલા મિહિરને તેની માતાએ ફોન પર કહ્યું કે તને રૂબરૂ જોયે વહાણા વાઈ ગયા. નંબર 3. વાત લમણામાં રહી ગઈ. એટલે એનો અર્થ થશે કે યાદ રહી ગયું. ઓપ્શન 1. હું એકવાર શીખું પછી એ મારા લમણામાં રહી જાય છે. નંબર 2.
મને લમણે હાથ દઈને બેસવાની ટેવ છે. તો જવાબ આવશે નંબર 1 કે હું એકવાર શીખવું પછી એ મારા લમણામાં રહી જાય છે. હવે નવું વાક્ય જોઈએ કે દાદાએ શીખવેલી બધાને મદદ કરવાની વાત મારા લમણામાં રહી ગઈ. નંબર 4 દાણે દાણા કરી નાખવા, જેનો જવાબ આવશે કે વેર વિખેર કરી નાખવું. ઓપ્શન એ. પંખીએ પોતાના બચ્ચા માટે દાણા વેર વિખેર કરી આપ્યા. નંબર 2 હરકચંદે કહળસંગને પત્ર લખતા વિચાર્યું કે ના દાણે દાણા ન કરી નાખું તો હું હરકચંદ નહીં. તો જવાબ આવશે 2, ઓપ્શન નંબર 2. હરકચંદે કહળસંગને પત્ર લખતા વિચાર્યું કે ના દાણે દાણા ન કરી નાખું તો હું કહળસંગ નહીં. નવું વાક્ય જોઈએ કે જાહેર પ્રસંગમાં કરેલા પોતાના અપમાનને યાદ કરીને જુબીને તેના મિત્રના દાણે દાણા કરવાનું નક્કી કર્યું. નંબર 5 ગુજરી જવું એનો અર્થ થશે મૃત્યુ થવું. ઓપ્શન એ. બાપુના ગુજરી ગયા પછી ઘરની બધી જ જવાબદારી મોટા દીકરા પર આવી પડી. નંબર 2 અમે નાની વસ્તુ લેવા ગુજરી જવાનું પસંદ કરીએ છીએ. તો જવાબ આવશે નંબર 1 બાપુના ગુજરી ગયા પછી ઘરની બધી જ જવાબદારી મોટા દીકરા પર આવી પડી. હવે નવું વાક્ય જોઈએ કે મારા દાદાજી શ્રીમદ ભગવદ્ ગીતા વાંચતા ગુજરી ગયા હતા. પ્રશ્ન નંબર 7 ઘાટા અક્ષરો વાળા શબ્દોથી ઉલટો અર્થ ધરાવતા શબ્દ મૂકીને ખાલી જગ્યા પૂરો. ટૂંકમાં આપણે શું લખવાનું છે? વિરુદ્ધાર્થી શબ્દો. ઉદાહરણ આપ્યું છે કે હું ખૂબ ઉપયોગી વાત કરી રહ્યો હતો ત્યારે તમે ખાલી જગ્યા વાત કરતા હતા. તો અહીંયા આપણે આ ઉપયોગી જે છે બરાબર એનો જે વિરુદ્ધાર્થી શબ્દ હોય એ મૂકવાનો છે. હું ખૂબ ઉપયોગી વાત કરી રહ્યો હતો ત્યારે તમે નિરુપયોગી વાતો કરતા હતા. ત્યારબાદ નંબર 1 બિન અનુભવી હોય કે ખાલી જગ્યા પર્વત ચડવામાં દરેકને હાંફ તો ચડે જ. તો શું આવશે? અનુભવી. બિન અનુભવી હોય કે અનુભવી પર્વત ચડવામાં દરેકને હાંફ તો ચડે જ. નંબર 2 ગીરમાં જંગલ સફારી વખતે જીપમાંથી નીચે ઉતરવું જોખમી છે, પરંતુ જીપમાં બેસીને સિંહ દર્શન કરવું ખાલી જગ્યા છે. જવાબ આવશે કે બિન જોખમી. બરાબર, અહીંયા જોખમી પણ આવી ગયું અને એનો વિરોધાર્થી બિન જોખમી. નંબર 3 જો કામમાં કોઈ ચૂક ન થાય તમારે આ કામ અચૂક કરવાનું છે. બરાબર. ત્યારબાદ નંબર 4 વાંચન એ અજ્ઞાનથી જ્ઞાન તરફ જવાનો સેતુ છે. આ ખાલી જગ્યામાં શું આવશે? જ્ઞાન. પ્રશ્ન નંબર 8 વિચારીને લખો. નંબર 1 સવાલ નંબર 1 કોથળામાં કપાસિયા ન હોત તો બીજું શું હોઈ શકે? તો કે કોથળામાં કપાસિયા ન હોય તો તલ, દિવેલ જેવા તેલીબિયા, ઘઉં, ચોખા, બાજરી, જુવાર જેવા અનાજ અને મરી મસાલા વગેરે હોઈ શકે. સવાલ નંબર 2 કહળસંગ અને હરકચંદ મિત્ર હોત તો જવાબ જોઈએ કે કહળસંગ અને હરકચંદ મિત્ર હોત તો હરકચંદનો કપાસિયાનો કોથળો કહળસંગ પોતાના ગાડામાં લઈને આવ્યો હોત અને હરકચંદે પણ કહળસંગના બાપુની કાળોતરી લખવામાં 7 દિવસ સુધીના કાગળ લખ્યા ન હોત. ત્યારબાદ સવાલ નંબર 3 તમે કહળસંગ હો તો આ ઘટના તમે કેવી રીતે કહો? જવાબ જોઈએ કે હું કહળસંગ હોઉં તો આ ઘટનાને હું નીચે મુજબ કહું. ગુજરાત અને સૌરાષ્ટ્રના સીમાડાને અડીને ભાલ અને કનેર પંથકમાં અમારું કબૂતરના માળા જેવું નાનકડું ગામ છે. અમારા ગામમાં રાજપૂત, દરબાર, કણબી, ભરવાડ અને વસવાયા જ્ઞાતિના 500 ખોરડા છે. 1 ખોરડા વાણિયા અને બ્રાહ્મણના છે. ભારે વરસાદથી ગાડાનો માર્ગ બંધ થાય તે પહેલા ખેડૂતો તાલુકા મથકથી 3-4 મહિના ચાલે તેટલી જીવન જરૂરિયાતની વસ્તુઓ, ખેતી માટેની વસ્તુઓ ખરીદીને ઘરમાં સંઘરી રાખે. એક દિવસ હું ગાડું જોડીને ધંધુકા ખરીદી કરવા ગયો હતો ત્યારે બધો સામાન ખરીદીને ગાડામાં ભરીને ગામ તરફ આવતો હતો ત્યારે માથા પર 2 મણના કપાસિયાનો કોથળો મૂકી પાછળથી આવતા હરકચંદ શેઠે મને ઊભો રહેવા માટે બૂમ પાડી. મારે જ્યારે પૈસાની જરૂર હોય અને હરકચંદ શેઠ પાસે ઉધાર લેવા જાઉં તો તેઓ આપતા ન હોવાથી મેં પણ આજે તેઓ લાગમાં આવ્યા હોવાનું જાણી બળદો ઝાલ્યા રહેતા નથી તેમ કહીને તેમને કોથળો ગાડામાં મૂકવા ન દીધો અને ગાડાને ગામ તરફ હાંકી લીધું. એ વાતને એકાદ વર્ષ વીત્યું ત્યાં મારા બાપુજી ગુજરી ગયા. ગામમાં હરકચંદ શેઠે એકલા ભણેલા તેથી સગા સંબંધીઓને બાપુના ગુજરી જવાનો જાણ કરવા કાળોતરી લખવા મેં શેઠને બોલાવ્યા. 1 વર્ષ પહેલા તેમની સાથે કરેલા અપમાનની વાત યાદ હોવાથી તેમણે બાપુની કાળોતરી પાંચમના 1 દિવસના બદલે પાંચમથી લઈને 11 સુધીના થોડા કાગળ લખી આપ્યા. આથી જે પ્રસંગ 1 દિવસ ચાલવાનો હતો તે સતત 7 દિવસ સુધી ચાલ્યો. મારા કુટુંબના બધા વિચારમાં પડી ગયા કે આવું કેવી રીતે બને. તેમણે મને પૂછ્યું કે મેલાના કાગળ કોની પાસે લખાવ્યા છે. ત્યારે મેં હરકચંદ શેઠનું નામ જણાવ્યું. વડીલોએ કહ્યું કે આપણું ઘર ખમતીધર છે
એટલે ચાલી ગયું, પણ કોઈ ગરીબનું ઘર હોય તો બિચારો મુશ્કેલીમાં મુકાઈ જાય. આથી તું હરકચંદ શેઠને બોલાવ, આપણે તેમની પાસેથી સાચી માહિતી મેળવીએ. હરકચંદ શેઠને પૂછતા તેઓએ કહ્યું કે 1 વર્ષ પહેલા કરણસંગભાઈએ ધંધુકાથી મારો કપાસિયાનો કોથળો લાવવામાં આનાકાની કરીને બળદો ઝાલ્યા રહેતા નથી તેમ કહ્યું હતું. તેથી તે વાતનો બદલો લેતી વખતે કાળોતરી લખતા મારી કલમ ઝાલી ન રહી અને 7 દિવસના કાગળ લખાઈ ગયા. આથી કુટુંબના વડીલોએ હરકચંદભાઈને ઠપકો આપતા કહ્યું કે મોત તો આજ નહીં તો કાલે સૌને જવાનું જ છે. આપણે સૌએ મોતનો મલાજો તો રાખવો જ જોઈએ. પછી તેમણે મને પણ મારી ભૂલ બદલ ઠપકો આપ્યો, જેથી મને મારી ભૂલનું ભાન થયું અને તે પછી આવી ભૂલ ન કરવાનું મેં નક્કી કર્યું. પ્રશ્ન નંબર 9, યોગ્ય વિરામચિહ્નો મૂકો. હરકચંદને મનમાં થયું કે તે દી ઈના બળદ જાલ્યા નતા રહ્યા ને આજના મેલાના કાગળ લખવા બરકેસે દીકરો ઠીક લાગમાં આવ્યો છે, એની રેવડી દાણે દાણા ન કરી નાખું તો હું હરકચંદ ટળી જાઉં. આવો વિચાર કરીને હરકચંદે તો કાગળ લખવા બેઠા. હવે આ ફકરામાં શું કરવાનું છે, તો યોગ્ય જગ્યાએ જે વિરામચિહ્નો આવતા હોય તે આપણે મૂકવાના છે. તો જોઈએ, હરકચંદને મનમાં થયું કે, અહીંયા અલ્પવિરામ, ડબલ ઇન્વર્ટેડ કોમા એટલે કે 2 અવતરણ ચિહ્ન, અને એની પછી અહીંયા એક અવતરણ ચિહ્ન મૂક્યું છે કે તે દી, પછી એ અવતરણ ચિહ્ન અહીંયા પૂરું થાય છે. તે દી એના બળદ ઝાલ્યા નતા, અહીંયા ન પછી અવતરણ ચિહ્ન આપણને આપ્યું છે. રિયાને આજે મેલાના કાગળ લખવા બરકે છે પછી શું આવશે? પ્રશ્નાર્થ ચિહ્ન. દીકરો ઠીક લાગમાં આવ્યો છે પછી આવશે પૂર્ણ વિરામ. એની રેવડી દાણે દાણા ન કરી નાખું પછી આવશે અલ્પ વિરામ. તો હું હરકચંદ ટળી જાઉં, અહીંયા પૂર્ણ વિરામ અને સાથે અહીંયા આપણે જે 2 અવતરણ ચિહ્ન કરેલા હતા તે અહીંયા પૂરા થાય છે. આવો વિચાર કરીને હરકચંદ તો કાગળ લખવા બેઠા. અહીંયા શું આવશે? પૂર્ણ વિરામ. ત્યારબાદ પ્રશ્ન નંબર 10, તમે જે કરી શકો અને તમે જે ન કરી શકો તે તમે લખો. ઉદાહરણ આપ્યું છે, કરી શકું, હું શિયાળામાં ઠંડા પાણીથી સ્નાન કરી શકું. અને ન કરી શકું તો કે ભાઈ હું ઝાડ ઉપર ન ચડી શકું. તો હવે અહીંયા આપણે ઉદાહરણ જોઈએ. સૌથી પહેલા કે હું કરી શકું, તો કે હું સફાઈમાં મમ્મીને મદદ કરી શકું. નંબર 2, હું ફિરકી જાતે લપેટી શકું. નંબર 3, હું ક્રિકેટની રમત રમી શકું. નંબર 4, હું દાદાને મંદિરે લઈ જઈ શકું. નંબર 5, હું એકલો શાળાએ જઈ શકું. હવે હું ન કરી શકું એમાં જોઈએ. નંબર 1, હું રસોઈ ન કરી શકું. નંબર 2, હું પતંગ જાતે ચગાવી ન શકું. નંબર 3, હું સ્કેટિંગ ન કરી શકું. નંબર 4, હું દાદાને દવાખાને ન લઈ જઈ શકું. નંબર 5, હું એકલો મામાને ઘરે ન જઈ શકું. પ્રશ્ન નંબર 11, તમારે આ કરવું જોઈએ. નંબર 1, વર્ગમાં આવતા પહેલા પ્રવેશ માટે રજા લેવી. નંબર 2, મંદિરમાં જાઓ ત્યારે પગરખા બહાર કાઢવા. નંબર 3, દવાખાનામાં જાઓ ત્યારે ડોક્ટરને પોતાની બધી વિગત કહેવી. નંબર 4, ભોજન કરતા પહેલા હાથ પગ ધોઈને શાંત ચિત્તે બેસવું. નંબર 5, રમત રમીને આવ્યા પછી બાથરૂમમાં જઈને હાથ પગ ધોવા. વિદ્યાર્થી મિત્રો, આગળ વધતા પહેલા તમારા માટે ખાસ નોંધ છે. ધોરણ 3 થી 8 ન્યૂ સ્વ અધ્યયન પોથીના બધા જ ભાગના તમામ વિષયોના સોલ્યુશનની PDF તથા બુકની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે મેળવી શકો છો, અથવા અહીંયા આપેલા નંબર પર સંપર્ક કરીને પણ તમે મેળવી શકો છો, અથવા પ્લે સ્ટોર ઉપર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશનને અત્યારે જ ડાઉનલોડ કરો. તેના પરથી પણ તમે આ PDF અને બુક મેળવી શકો છો. ત્યારબાદ પ્રશ્ન 12, વાક્યમાં યોગ્ય વિરામચિહ્નો મૂકો અને ઉદાહરણ પ્રમાણે કૌંસમાં લખો. માહિતી હોય ત્યાં પૂર્ણ વિરામ. આનંદ, ખુશી, પ્રશંસા, દુઃખ, મૂંઝવણ, આશ્ચર્ય જેવા ભાવ માટે આપણે ઉદ્ગાર ચિહ્ન મૂકવાનું. નંબર 1, અરર, છોકરું પડી ગયું, તો શું આવશે? ઉદ્ગાર. નંબર 2, અમે પ્રવાસે જવાના છીએ. અહીંયા વાક્ય પૂર્ણ થતા પૂર્ણ વિરામ. નંબર 3, કઈ ખબર જ નથી પડતી ને, અહીંયા પ્રશ્ન ઊભો થાય છે, તો પ્રશ્નાર્થ ચિહ્ન. નંબર 4, મારા ઘરે મહેમાન આવ્યા છે. વાક્ય પૂર્ણ થતા પૂર્ણ વિરામ. નંબર 5, આહા, આવ્યું વેકેશન. બરાબર, અહીંયા એક નવાઈ એટલે કે આશ્ચર્ય. નંબર 6, અરે વાહ, તું તો બહુ મીઠું મીઠું ગાય છે. એક પ્રશંસા કરી એટલે શું આવશે? ઉદ્ગાર ચિહ્ન. નંબર 7, સુપ્રભાત, હું મજામાં છું. સુપ્રભાત પછી શું આવ્યું? અટકવાનું એટલે ત્યાં અલ્પ વિરામ. પ્રશ્ન નંબર 13,
સંદેહ કે ઈચ્છા ધરાવતા વાક્ય સામે ખરાની નિશાની કરો. કયા શબ્દ પરથી તે ખ્યાલ આવે છે તે લખો. જોઈએ કોષ્ટક. વાક્ય આપણને આપ્યા છે. અહીંયા સંદેહ આપ્યો છે એટલે કે શક, અને અહીંયા ઈચ્છા. હવે કયા શબ્દ પરથી ખબર પડી? જોઈએ. નંબર 1, પાટલા ખખડે છે તો જમવાની તૈયારી છે કે શું? બરાબર, એવું શંકા, સંદેહ થયો. તો કયા શબ્દ પરથી ખબર પડી? અહીંયા આપ્યું છે કે શું, કે ભાઈ પાટલા ખખડે છે તો જમવાની તૈયારી છે કે શું? નંબર 2, માખીને જલેબી ખાવાનું મન થયું. હવે એને ઈચ્છા થઈ. બરાબર, તો શું આવશે? મન થયું, એના પરથી ખબર પડી કે એને જલેબી ખાવી હતી. ધરતી પર વરસાદ વરસ્યો એટલે અળસિયા જાગ્યા હશે. અહીંયા સંદેહ થયો. બરાબર, શેના ઉપરથી ખબર પડે? હશે. છોટુને નિયંત્રણ બોર્ડનું લાલ બટન દબાવવાની ચટપટી થઈ એટલે એને ઈચ્છા થઈ, તો એને ચટપટી થઈ. નંબર 3 આગળ જોઈએ. નંબર 5, સાંજે કીડીઓ આવી હશે ને બંદાના શરીરને લઈ ગઈ હશે. બરાબર, એક પ્રકારની સંદેહ છે. તો શેના ઉપરથી આપણને ખબર પડે? કે હશે. ઈવાને કાર્ટૂન જોવાની તાલાવેલી લાગી છે એટલે કે એને ઈચ્છા થઈ છે, તાલાવેલી લાગી છે. વાદળોના કારણે વાતાવરણ ઝાંખું દેખાતું હશે. એક સંદેહ છે, હશે ઉપરથી ખબર પડે. ફિયોનાને દાદા સાથે ખૂબ વાતો કરવી છે, એને ઈચ્છા થઈ છે, કરવી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 14, તેના વિશેનો તમારા મિત્રોનો અભિપ્રાય મેળવો અને નોંધો. જોઈએ. વિધાન સાચું છે, લોકોની માન્યતા છે, સાચું નથી, સાચું ખોટું કે માન્યતા છે તે ખબર નથી, અથવા તો હું વિચાર કરીશ. તમને જે લાગે એના ઉપર ટીક કરવાનું છે. સૌથી પહેલા જોઈએ, જો કાળો દોરો ન બાંધીએ તો શારીરિક બીમારીઓ આવે. બરાબર, આ એક માન્યતા છે. અમાસના દિવસે શુભ કાર્યો ન કરાય, આ પણ માન્યતા છે. શનિવારે વાળમાં તેલ ન નાખવું અને નખ ન કાપવા, આ પણ શું છે? લોકોની માન્યતા છે. સ્મશાન યાત્રા સામે મળે તો શુભ ગણાય, આ પણ શું છે? લોકોની માન્યતા છે. રાત્રે ઘરમાં ઝાડુ મારીને બહાર ન કઢાય, આ પણ એક માન્યતા છે. બિલાડી આડી ઉતરે તો અપશુકન ગણાય, આ એક માન્યતા છે. નાનું બાળક રડે ત્યારે માથા પર લોટો ફેરવીને પાણી ઢોળી દેવું, આ પણ માન્યતા છે. ખરતો તારો જોઈએ ત્યારે માગીએ તે મળે, આ શું છે? એક માન્યતા છે. નંબર 9, જાતે બનાવવાના છે બે. નંબર 9 અને 10 જોઈએ. કોઈ બહાર જતું હોય ત્યારે ક્યાં જાવ છો એ ન પૂછવું, એ શું છે? એક લોકોની માન્યતા. 10મું જોઈએ કે છીંક ખાવાથી અપશુકન થાય છે, આ પણ શું છે? એક માન્યતા છે. આપણે અવારનવાર આવું આપણા વડીલોના મોઢે સાંભળતા હોઈએ છીએ. આ બધી એક પ્રકારની માન્યતાઓ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 15, ચર્ચા કરો. અજાણી વ્યક્તિ કે વસ્તુ આપણને નુકસાનકારક નથી તે કઈ રીતે જાણી શકાય? તો જોઈએ કે અજાણી વ્યક્તિના આપણી સાથેના વર્તન વ્યવહારથી તેમજ હાવભાવથી તે આપણને નુકસાનકારક નથી એ આપણે જાણી શકીએ છીએ. તે જ પ્રમાણે અજાણી વસ્તુની બરાબર તપાસ કરવાથી તે આપણને નુકસાનકારક નથી તે આપણે જાણી શકાય છે. વાંચન ઝડપથી વધારવાની રમત જોઈએ. આ બધાને કરવાની છે આ રમત, જેનાથી આપણી વાંચન શક્તિમાં શું થાય? વિકાસ થાય. આંખ કે ડોક હલાવ્યા વગર વાંચવાનો પ્રયત્ન કરો. આવો મહાવરો રોજ 2 વખત કરવાનો. કેટલી વખત કરવાનો? 2 વખત. 2 વખત કરવાથી તમારી વાંચન ઝડપથી વધશે. તમારી આંખ એક જ નજરમાં 4 થી 5 શબ્દો જોઈ શકશે. ચીંચવડના પથ્થરોનું વર્ણન સૌ પ્રથમ તમારા વર્ગના પઠનવીર એટલે જે વાંચવામાં હોશિયાર હોય એની પાસે વચાવો, ત્યારબાદ તમે વાંચો. અહીંના પથરાની ખૂબી તો ઓરજ છે. શું કીધું? કે અહીંના પથરાની ખૂબી તો ઓરજ છે. સહેજ અડધો પોણો કલાક ફરવા જઈએ કે પથરાનું અદ્ભુત કાવ્ય નજરે પડે છે. એક ઊંડી ખાણમાંથી એક ખરબચડો ગોળ પથ્થરો અમે લઈ આવ્યા. અમે ભાંગ્યો તો અંદર શું મળે? જાંબુડા રંગના અને સાકર જેવા પાસાવાળા નાના મોટા રત્નોનો ભંડાર. સૂક્ષ્મદર્શક યંત્રમાં એના પાસા જોયા તો તેમાં તો અનેક પગથિયા દેખાયા. ત્યારબાદ જાણે કાંકરિયા તળાવના પગથિયા બીજા કેટલાક પથરાઓ બરાબર એથી ઉલટા. એમના આખા શરીર પર નાના મોટા ખાડા અને બધા ખાડા પાસાદાર અને અણિયાળા. આમાં વળી રંગની મજાજ જુદી. કેટલાકની નાભી લાલ રંગની, કેટલાકની સાવ આસમાની. જ્યારે કેટલાક પથરા પર હિરાકણીની ભાત પડેલી, ગમે તે દિશાએ જુઓ ચળક્યા જ કરે. આ કણીઓમાં કેટલીક રાઈ કરતાંય ઝીણી અને કેટલીક અમદાવાદી બોર કરતાંય મોટી. હવે આપણે આ જે કાવ્ય વાંચ્યું હવે જોઈએ. કેટલાક પથરાઓમાં અંદર બહાર બધે લીલા લીલા ટપકા જ હોય છે અને વચમાં
વચમાં અબરખ જેવો એક ચળકાટ હોય છે. એ જેટલા રૂપાળા હોય છે તેટલા સુવાળા પણ હોય છે. પથરાની એની જાત કાચી ગણાય. કુદરતમાં લીલો રંગ અસ્થિર છે. લીલા રંગનો ભરોસો ન રખાય. આજે છે ને કાલે નથી. વનસ્પતિમાં પણ આપણે નથી જોતા કે તડકાના લીધે જ લીલો રંગ ખીલે છે અને તડકો જ રંગને ચૂસી જાય છે. લીલો રંગ એટલે ઘડીકની લહેર, વાદળી રંગ એથી સાવ ઉલટો, આકાશ જેવો સ્થિર. જ્વલે મળતા પરવાળાના રંગના પથરા મળે છે ત્યારે મન હરી લે છે. એમના લાલ રંગ હસમુખાને ઠાવકા છતાં ખાનદાન હોય છે. બીજા પથરા લીંબુના ચોથા ભાગની ચીરના આકારના છે. એની એક બાજુ તમે જુઓ તો કહેશો કે લાલ દરવાજા આગળની મસ્જિદમાં જે અર્ધગોળ જાળી છે તેવા જ એ દેખાય છે. આની ધરતી ખરબચડી ભાતવાળી છે અને એની કોર આંગળી જેટલી જાડી અને વાદળી રંગની છે. અહીંયા સરસ મજાના પથરાનું આપણને વર્ણન કરેલું છે. અને કોણે લખેલું છે આ? તો કે કાકા સાહેબ કાલેલકરે. આપણે વાંચવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ભાગ 2 માં સ્વાધ્યાયના તમામ પ્રશ્નોની તેના જવાબ સાથે સમજૂતી મેળવી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.